બ્રેક બાદ આપનું સ્વાગત છે। દુનિયાના 35 દેશો સાયન્સ અને ટેકનોલોજીની દુનિયામાં નવા સૂર્યોદય માટે પ્રયાસ કરી રહ્યા છે। આ સૂર્યોદયથી તમારા ઘરમાં પણ ઉજાસ પથરાશે, તમારા ઘરનું વીજ બિલ પણ ઓછું આવશે અને તમારા ફેફસામાં શુદ્ધ હવા જશે। એટલા માટે જ આ પ્રોજેક્ટ અનેક રીતે ખૂબ મહત્ત્વનો છે। દુનિયાને 2 સૂરજદાદાનો લાભ મળશે। અલબત્ત સામાન્ય માણસને પહેલાંની જેમ એક જ ઓરિજિનલ સૂરજદાદા જોવા મળશે, પરંતુ ભવિષ્યમાં નકલી સૂર્યના કારણે સસ્તા દરે વીજળી મળશે। હવે અમે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાથે સંકળાયેલા મશીન સહિતની બાબતો વિશે ખાસ જાણકારી આપીએ। અમે ટોકામેકની વાત કરી હતી, એને તમે કૃત્રિમ સૂર્ય કહી શકો। આ મશીનનું વજન 23,000 ટન છે। એના મેગ્નેટ્સનો મેગ્નેટિક પાવર ખૂબ જ વધારે છે। મજેદાર વાત એ છે કે કૃત્રિમ સૂર્યના આ મશીનમાં ઉપયોગમાં લેવાતા મેગ્નેટનું તાપમાન -269 હોય છે। મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે 10,000 ટન વજનના સુપર કન્ડક્ટિંગ મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હવે આ પ્રોજેક્ટ્સના ફાયદા પણ તમે જાણો। પૃથ્વી પર ભરપૂર પ્રમાણમાં હાઇડ્રોજન છે, એટલે જ એનો ભરપૂર ઉપયોગ થઈ શકે છે। કૃત્રિમ સૂર્યથી વીજળી જનરેટ કરવાથી કોઈ જ પ્રદૂષણ નહીં થાય એવો દાવો કરાયો છે। અત્યારે વીજળીના ઉત્પાદન માટે કોલસાને બાળવામાં આવે છે, ત્યારે હવામાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ સહિત અનેક ઝેરી ગેસ રિલીઝ થાય છે, જેના કારણે શ્વાસની સમસ્યાઓ, હૃદયરોગ અને કેન્સરનું જોખમ પણ રહે છે। કુદરતી સૂર્ય વિટામિન ડી આપીને આપણને મજબૂત બનાવે છે। એ જ રીતે આ કૃત્રિમ સૂર્ય પણ પ્રદૂષણ ઘટાડીને આપણને વધારે તંદુરસ્ત બનાવશે। પ્રદૂષણ ઘટવાનું કારણ એ છે કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સની જરૂર ઓછી થશે। આવા પાવર પ્લાન્ટ્સના કારણે ખૂબ પ્રદૂષણ થાય છે, એટલે કે સૂરજદાદા કૃત્રિમ હોય કે કુદરતી, આપણું ભલું જ કરે છે। આ રીતે અનેક લાભ છે, જો કે કેટલાક જોખમો પણ રહેલા છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે લગભગ 20 અબજ યુરો એટલે કે 1981 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। એવી પણ દલીલ કરવામાં આવી છે કે આટલા ખર્ચમાં બીજા ગ્રીન સોર્સિસથી પણ વીજળી જનરેટ થઈ શકે। ગ્રીન સોર્સિસ એટલે કે સોલાર પેનલ કે પવનચક્કી જેવા સોર્સિસ। અમે હાઇડ્રોજનના 2 ટાઈપ્સના મિશ્રણને ગરમ કરવાની પ્રક્રિયા વિશે પણ તમને જણાવ્યું હતું। આ પ્રક્રિયા બાદ હાઇડ્રોજન આઇસોટોપ્સ પ્લાઝમામાં કન્વર્ટ થઈ જાય છે। આ અત્યંત ગરમ પ્લાઝમાને સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય એ માટે સ્ટોરેજ બનાવવું પડે। આવા સ્ટોરેજની દિવાલો ક્યાં મટીરિયલમાંથી બનાવી એનો જવાબ હજુ સુધી મળ્યો નથી। રોકેટ સાયન્સની જેમ ન્યુક્લિયર સાયન્સમાં ખૂબ જ ચોકસાઈ રાખવી પડે છે, કેમ કે સહેજ પણ ભૂલ થાય તો એનાથી મોટા સંખ્યામાં જાનહાનિ થાય। સાઉથ કોરિયામાં આ પ્રોજેક્ટ માટે વેક્યુમ ચેમ્બર બનાવવામાં આવી રહી છે, જેના અમુક ભાગમાં યોગ્ય રીતે વેલ્ડિંગ નહોતું થયું। આ રીતે સતત કોઈને કોઈ અડચણ આવતી રહે છે। કૃત્રિમ સૂર્યની ટેકનોલોજી સેફ હોવાનો જો કે દાવો કરવામાં આવ્યો છે, એમાં પણ જોખમ હોવાનું જણાય છે। અમે પહેલાં હાઇડ્રોજનના એક પ્રકાર ટ્રિટિયમની વાત કરી હતી। ટ્રિટિયમ પણ રેડિયો એક્ટિવ છે। જો એને યોગ્ય રીતે હેન્ડલ ન કરવામાં આવે તો જોખમ ઊભું થઈ શકે। એટલું જ નહીં, ટ્રિટિયમનો થર્મોન્યુક્લિયર હથિયારમાં પણ ઉપયોગ થાય છે। ચીને કૃત્રિમ સૂર્ય બનાવવામાં જોરદાર પ્રગતિ કરી છે। ચીન કોઈ પણ વસ્તુને હથિયાર બનાવી દે છે। જેમ કે ઇન્ટરનેટ આવ્યું તો તેણે તેનો દુરુપયોગ કરીને સાયબર અપરાધીઓને મજા કરાવી દીધી। એઆઈ આવ્યું તો ચીને એનો દુરુપયોગ કરીને ડીપ ફેક વિડીયો જનરેટ કરાવી રહ્યું છે। ન્યુક્લિયર ફ્યુઝન એક પાવરફુલ ટેકનોલોજી છે, જેનો ચીન પોતાના ફાયદા અને દુશ્મન દેશોનો ખલાસ કરવા માટે પણ ઉપયોગ કરી શકે છે। થર્મોન્યુક્લિયર હથિયારને સામાન્ય રીતે હાઇડ્રોજન બોમ્બ પણ કહેવામાં આવે છે। અણુ હથિયારો કરતાં પણ એનાથી વધારે વિનાશ થઈ શકે છે, મોટા પાયે જાનહાનિ થઈ શકે છે। એનાથી થર્મલ રેડિયેશન, ન્યુક્લિયર રેડિયેશન સહિત ખૂબ જ મોટા પ્રમાણમાં રેડિયેશન થઈ શકે છે। આખી પેઢી ખલાસ થઈ શકે છે। આ કૃત્રિમ સૂર્યને તૈયાર કરવા માટે 2035ની ડેડલાઇન રાખવામાં આવી છે। જો કે નિષ્ણાત જણાવે છે
કે જે રીતે સતત કોઈ અડચણ વગર આવી રહી છે એ જોતાં આ ડેડલાઇન મુજબ કામ થાય એવી શક્યતા નહીવત છે. ખેર, નકલી સૂર્ય જો વધારે ગરમ થશે તો અસલી સૂરજદાદા પોતાનો પ્રકોપ બતાવી શકે છે. હવે અમે ભારત દ્વારા કરવામાં આવેલા સૂર્ય નમસ્કારની વાત કરીશું. ભારતે આદિત્ય L1 મિશનને સફળ લોન્ચ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આદિત્ય L1 સૂર્યનો સ્ટડી કરવા માટે અવકાશ આધારિત પહેલી વેધશાળા છે, જેનાથી આપણને સૂર્યના વાયુમંડળને સમજવામાં મદદ મળશે. સૂર્યમાંથી સતત મોટા પ્રમાણમાં ઉર્જા નીકળતી રહે છે. જો એવી જ ઉર્જા પૃથ્વી પર તરફ આવે તો પૃથ્વી પાસે એટમોસ્ફિયરમાંથી મુશ્કેલી ઊભી થઈ શકે, જેના કારણે અવકાશયાન, કમ્યુનિકેશન સિસ્ટમ, સેટેલાઇટ્સ, રેડિયો સિગ્નલ્સ અને પાવર ગ્રીડને પણ મુશ્કેલી થઈ. એટલા માટે જ અર્લી વોર્નિંગ સિસ્ટમ હોય તો મદદ મળે. આદિત્ય L1 મિશનથી આવી સિસ્ટમ તૈયાર કરવામાં દેશને મદદ મળશે. ઇસરોએ સૂર્ય મિશનના બજેટ વિશે ખુલાસો કર્યો નથી, પરંતુ કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે એણે સોલાર મિશન પાછળ 378.83 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેની સામે નાસાના સ્ટીરિયો સ્પેસ એરક્રાફ્ટ ઓક્ટોબર 2006માં મોકલવામાં આવ્યો હતો, જેનું બજેટ $55 કરોડ એટલે કે લગભગ 4,586 કરોડ રૂપિયા હતું. એ રીતે નાસાના પાર્કર સોલાર પ્રોબનો ખર્ચ $1.5 અબજ એટલે કે 125 અબજ રૂપિયા હતો. પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સૌથી નજીક જનારું મિશન છે. ચંદ્રયાન અને સોલાર મિશન બાદ દુનિયાભરમાં ભારતીય સ્પેસ એજન્સીઓ અને વિજ્ઞાનીઓની શાખ અને ગૌરવ વધ્યું છે. એટલા માટે જ જેનો સીધો લાભ કૃત્રિમ સૂર્ય બનાવવા માટે મિશનમાં પણ હજી વધારે મળી શકે છે. આવા મિશન્સમાં ભારતની ભાગીદારી વધી છે અને વધશે. આશા છે કે કૃત્રિમ સૂર્યનો ઉદય જલ્દી થાય અને સુરક્ષિત રીતે થાય. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.